નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આવેલી આકરી ગરમીને લઈ હીટ સ્ટ્રોક વોર્ડને તૈયાર કરાયો। હીટ સ્ટ્રોક વોર્ડમાં 4 દર્દી ભરતી, જ્યારે એકનું મરણ। દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે હવામાન ખાતાની આગાહી અને દર વર્ષના અનુભવોને ધ્યાનમાં લઈ વડોદરાની એસએસજી હોસ્પિટલ દ્વારા ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે તેના લીધે હીટ સ્ટ્રોકના લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને આ વોર્ડમાં દાખલ કરી તાત્કાલિક સારવાર આપવામાં આવશે। છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હજી તો ઉનાળાની શરૂઆતના પગલે વડોદરામાં તાપમાનનો પારો 40 ડિગ્રી કે તેથી ઉપર પહોંચી ગયો છે। આવી સ્થિતિમાં વ્યક્તિને લૂ લાગવાના તેમજ હીટ સ્ટ્રોકના કેસોની સંખ્યા વધી જાય છે, જેને ધ્યાનમાં રાખી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દ્વારા લૂ લાગવાના તેમજ હીટ સ્ટ્રોકના કેસોની સારવાર માટે એક અલગથી હીટ સ્ટ્રોક વોર્ડ તાત્કાલિક વિભાગના પહેલા અને બીજા માળે શરૂ કરવામાં આવ્યો છે। હોસ્પિટલ તંત્ર દ્વારા 30 જેટલા બેડની વ્યવસ્થા હીટ સ્ટ્રોક વોર્ડમાં કરવામાં આવી છે, તેમજ દર્દીઓના તથા સદાઓ માટે કુલર, પંખા, પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 2 આઈસીયુને પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે, ત્યારે બાળકોના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં પણ હીટ સ્ટ્રોકને લઈ અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અંતે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની હીટવેવની આગાહીને લઈને તંત્ર સજ્જ બન્યું છે, તેમજ પોલીસ તંત્ર દ્વારા પ્રજાજનો માટે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલ 4 દર્દીઓ એડમિટ છે, તેમજ ગત રોજ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી 60 વર્ષીય મહિલા દર્દી શારદાબેન રામસિંહ ગોહિલ સયાજીગંજ કાલુમિયાની ચાલની હીટ સ્ટ્રોક વોર્ડમાં મરણ થયું હતું। હીટ વેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે એસએસજી હોસ્પિટલને પણ હીટ સ્ટ્રોકનો વોર્ડ બનાવ્યો છે। શું છે સમગ્ર? એસએસજી હોસ્પિટલમાં આપણે જે ગુજરાત અને દેશમાં જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ગુજરાત સરકારે જ્યારે બધા એલર્ટ જાહેર કર્યા છે ને એમાં વડોદરા જિલ્લો શહેરને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે। એના અનુસંધાને સ્વાભાવિક છે કે એટલું બધું તાપમાન વધે તો લોકોને કંઈ તકલીફ થતી હોય, અને અમારી હોસ્પિટલમાં જ્યારે હીટ રિલેટેડ દર્દીઓ આવવા માંડ્યા અને એમાં અમારી હોસ્પિટલમાં એક દર્દી હીટ સ્ટ્રોકવાળું ડાયગ્નોસિસ થયેલું 106 એનું ટેમ્પરેચર હતું, એના આઈસીયુમાં દાખલ કર્યું છે, અને ત્યારે પછી જનરલ વોર્ડમાં શિફ્ટ કરી અને સાજા થતાં ઘેરે મોકલ્યા છે। ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ પેશન્ટનો ઘસારો થશે, એટલે અમે છે તે ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી કે હીટ રિલેટેડ કોઈ પણ દર્દી આવે, કોઈ કોમોર્બિડિટીવાળા હોય તો પણ એને થોડીક હીટ રિલેટેડ તકલીફ થતી હોય તો અમે ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવેલા, અને જ્યારે 4-5 પેશન્ટ આવ્યા એટલે અમે તાત્કાલિક છે તે તબીબી અધિક્ષકના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક રાખી જેટલા દર્દીઓ આવ્યા હતા એ દર્દીઓનું ક્લિનિકલી બધી સમીક્ષા કરવામાં આવી, અને આગામી દિવસોમાં જો આ ગરમીનો પારો ઊંચો જાય અને દર્દીઓનો ઘસારો રહે તો હોસ્પિટલમાં તંત્ર કેવી વ્યવસ્થા કરશે એની અમે સમીક્ષા કરી, બધી ચર્ચા વિચારણા કરી, અને કાલે તાત્કાલિક ધોરણે જે ઇમરજન્સી મેડિકલ બિલ્ડિંગ છે એની ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર 30 બેડની વ્યવસ્થા હીટ સ્ટ્રોક રિલેટેડ દર્દીઓ માટે કરવામાં આવી છે। એમાં છે તે 18 તો આઈસીયુઓ જ્યાં વેન્ટિલેશન આપણી પાસે ક્યાંય ઇક્વિપમેન્ટનો અભાવ નથી, એટલે આપણે વ્યવસ્થા કરી શકીએ તાત્કાલિક, અને એ પ્રમાણે હ્યુમન રિસોર્સિસ એટલે તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય સ્ટાફ, મેડિકલ ઓફિસર સહિત રાઉન્ડ ધ ક્લોક ફરજ ઉપર મૂકી આપવામાં આવ્યા છે, અને બધું જ ઇક્વિપમેન્ટ સાથે અમે 30 બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। પીડિયાટ્રિક વિભાગમાં પણ અલાયદા બેડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે, અને ત્યાં પણ પીડિયાટ્રિકમાં આવશે ત્યાં પણ પેશન્ટ રાખવામાં આવશે, અને આપણા આજે 30 બેડની વ્યવસ્થા છે ત્યાં હીટ રિલેટેડ જેટલા દર્દી આવશે એની વ્યવસ્થા કરવામાં આવી છે। 2 જે આઈસીયુ છે ત્યાં તો આપણી પાસે એસીની વ્યવસ્થા છે, નીચે છે તે કુલરો મૂકી દેવામાં આવે છે, પાણીના જગ મૂકી દેવામાં આવ્યા છે, અને ક્યાંય કોઈને તકલીફ ના થાય એ પ્રમાણે તંત્ર સજ્જ છે, અને એ પ્રમાણેના આદેશ પણ પારિત કરી દેવામાં આવ્યા છે, અને એ પ્રમાણે તમામની ફરજો પણ ગોઠવી અને દરેકને ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે।
અત્યારે શું એ નહીં આપવા.